હાલો મહારાજ, આપણે જઈએ કલાલી લાલજી મહારાજ પાસે. સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો દિવસ આપણા માટે સુવર્ણનો છે. અખંડ ભગવાનને સંભાળવાનો, ભગવાનના સ્મરણનો, જપનો, ડગલે ડગલે યજ્ઞફળનો આજે આપણે લાભ લેવાનો છે. જે લોકો અહીંયા આવ્યા છે એ તો પરમ ભાગશાળી છે જ, પરંતુ લાઈવ કાસ્ટિંગમાં જોડાઈને વર્ચ્યુઅલી પણ જે આ પદયાત્રાનો લાભ લેશે એને ભગવાન સ્વામિનારાયણ અમારા જેટલું જ ફળ આપશે. માટે વાલા ભક્તો, મુદ્દો છે સ્મરણ. એ જ આ બધા આયોજનોનો પ્રાણ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પદયાત્રા કા આરંભ હો. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. હું તું હું, વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. મારા પ્રાણ પ્યારા તને સદા હું મારા રાખું પેક. મારા પ્રાણ પ્યારા તને સદા હું મારા રાખું પેક. હું મારા રાખું પેક. તું હું, વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. તું હું, વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. તારા વિના જીવું કેમ, તું છો જીવ મારો. તારા રૂપે હરી મારો સદા છે ઉતારો. તારા વિના જીવું કેમ, તું છો જીવ મારો. તારા રૂપે હરી મારો સદા છે ઉતારો. શરીર તારું હું છું પિયા, તું છો આત્મા મારો. જીવન છે દેહનું દેહી, ક્યાંથી હોય તું ન્યારો, ક્યાંથી હોય તું ન્યારો. તું હું, વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. તું હું, વાલા થયા એકમેક, વાલા થયા એકમેક. જયલાલજી મહારાજ, જયલાલજી મહારાજ. આજે ઘણો મોટો દિવસ છે. પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમના મંડળના 100 જેટલા સંતો પાર્ષદો અને 2000થી ઉપરાંત હરિભક્તો, યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાપિત શ્રી લાલજી મહારાજ, આપ સર્વે ભક્તો, ભાઈઓ બધા જ પદયાત્રાના રૂપમાં લાલજી મહારાજના દર્શન કરવા પધાર્યા. તો આજે હું સમગ્ર સત્સંગ સમાજ કલાલી વતી પૂજ્ય સ્વામીને અહીંયા પધાર્યા એ બદલ સ્વામીનું અહીંયા અમે ભાવભીનું સ્વાગત કરીએ છીએ. પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા મોટા સદગુરુ સંતના આશીર્વાદ તો છે જ, એમની અમી દ્રષ્ટિ તો છે. વિશેષ ને વિશેષ તમારા જીવનની અંદર સત્સંગમાં પ્રગતિ થાય. સમર્થ સંત છે તો એમાં કાયમને માટે હેત રાખજો. એટલું કહી અને મારી વાણીને વિરમું. અસ્તુ સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી લાલજી મહારાજ વારંવાર આપણને જે ગુરુજી દ્રઢ કરાવે છે એ છે, નારાયણ કહેતા ચાલ્યા જે જાય, ડગલે ડગલે જગન ફળ થાય. હું ઘણા વિદેશમાં એવા ઘરે ગયો છું ગુરુજી કે એ હરિભક્તો ઠાકોરજીનો રૂમ અલગ રાખે, એનો બેડરૂમ અલગ રાખે, એનું બાથરૂમ અલગ રાખે, એનો થાળ અલગ રાખે, અને એના બાળકો માટે જેટલી વખત કંઈક લાવે એટલી વખત જે બાલુડા ઘનશ્યામ મહારાજ હોય કે નાના મહારાજ હોય એના માટે પણ લાવે. આટલા ભાવથી દેશ વિદેશમાં ભક્તિનું જે આંદોલન થયું છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પૂજ્ય ગુરુજીના માધ્યમે થયું છે. મંગળ આરતી પૂરી થઈ, સ્તુતિ શરૂ થઈ, વચ્ચે ગુરુજી માઇક લીધું ને એટલું જ કીધું, મહારાજ તમારી આરતી થઈ, ચાલો હવે આપણે પદયાત્રામાં જવું છે. એટલે મહારાજને હારે રાખીને ચાલવું અને મહારાજનું ભજન કરવું. હું ગુરુજીને હારે ચાલતો હતો, હું વાતો કરાવતો હતો, તો હું ખાલી આમ જોઉં ને અને પછી પાછો આમ જોઉં ને તે ગુરુજીના જપ ચાલુ થઈ ગયા હોય. એ કરીને આપણને કહે છે એટલે અસર કરે છે. કુલ સંતો અને હરિભક્તો 2150 છે.
એટલે 2150 મલ્ટીપ્લાય 16,450 યજ્ઞનું ફળ થયું આજે. જય સ્વામિનારાયણ. આપણી સાથે 6 5 રાજાધિરાજ અને 6 હરિકૃષ્ણ મહારાજ, 6 સ્વરૂપે તો ભગવાન આપણી હારે છે. બોલો કેટલી બધી મહારાજની કૃપા કહેવાય. અને હવે હું વાત કરું છું અને ધ્યાનમાં લ્યો, જે અતિ ઉપયોગી છે. આપણે બધાએ આપણા આત્માનું કલ્યાણ કરવું છે, એમાં કોઈ શંકા નથી. આત્માનું કલ્યાણ કરવું એટલે ભગવાનના સ્વરૂપમાં જોડાવું, સ્મરણ પરાયણ રહેવું, એને કહેવાય ભગવાનના સ્વરૂપમાં જોડાયા. અને એ અખંડ વૃત્તિ છે ને, એનું નામ કલ્યાણ છે. અને એ જે કલ્યાણ જેને મળી જાય એ ભગવાન જેવો સુખી થઈ જાય. તમે કલ્પના કરો તો ભગવાન કેવા સુખી છે, ભગવાનને કેવો આનંદ છે, એને આમ કેવી મજા હશે, એની પાસે કેટલી શક્તિ છે, એની પાસે કેટલી સત્તા હશે, એ કેટલાક સ્વતંત્ર હશે. બસ એની કોપી આ બની જાય. કોણ? એના સ્વરૂપમાં જોડાય છે તે કમ્પ્લીટ કોપી બને. આ કોઈ નાની હોની વાત નહીં, શાસ્ત્ર પ્રમાણ વાત છે. એક મુશ્કેલી આપણી હજી ટળી નથી. એ મુશ્કેલીને તમે જાણો છો? ભગવાનની ઈચ્છા સિવાયની બીજી ઈચ્છાઓ જે પડી છે જીવમાં, એને કહેવાય અશુદ્ધિ. તો હવે સાફ અર્થ થયો કે આપણે આપણા આત્માને શુદ્ધ કરવો જોઈએ, શુદ્ધ કરવો જોઈએ. આ બધી માયિક અશુદ્ધિ આપણામાં અહંતા મમતા રૂપે ગરી ગઈ છે. એને કાઢ્યા વગર આપણા જ આત્મામાં રહેલા પરમાત્માનો પણ આપણે ભેટો કરી શકતા નથી. પણ ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું એ સાવ સરળ સીધું ધ્યાન છે. એમાંય એ મૂર્તિ સામું જોઈ રહેવામાં મન બીજે ભાગતું હોય તો પરમાત્માના તિલ ચિહ્નોને સથવારે, ભગવાનના તિલ ચિહ્નો જોતા જોતા આપણે આમ પગથી માથા સુધી, મસ્તકથી ચરણ સુધી આવીએ. એમ જોયા કરીએ તો અડધો કલાક, પોણો કલાક આરામથી ભગવાનમાં મન રે કરું. એને ભાગવું હોય તો ભગાય નહીં. કેમ જે આપણે એને યુક્તિથી જકડીને લગાડી દીધું, ધંધે લગાડ્યું. આ આજ્ઞા ને ઉપાસના. ભગવાનના ભક્ત એ માયિક વસ્તુ, પદાર્થ, હોદ્દા, મોટપ, પૈસા, બંગલા, ગાડી, જાહો, જલાલી, સત્તા, કીર્તિ, આબરૂ, આવું બધું મળે એનાથી રાજી ન થવાય. કેમ જે એ બધું માયિક છે, અમુક કાળ પૂરતું જ છે, પછી એ માયલું કાંઈ નહીં હોય વાલા. આ તો સપના જેવું છે. આ હું આત્મા અને આ પરમાત્મા, આ માયા મૂકવાની, પરમાત્મા પકડવાના. મારે આટલું જ કામ કરવાનું છે. મારામાં જે ભરાઈ ગયું છે એ કાઢવાનું છે. અને અંદર છુપાઈ ગયેલા ભગવાનને મારે ધ્યાન ભજન દ્વારા પ્રગટ કરવાના છે. એ પ્રગટ થઈ ગયા એટલે પૂરું. મનુષ્ય જન્મનું ફળ મળ્યું, સત્સંગનું ફળ મળ્યું, ગુરુ કર્યા એનું ફળ મળ્યું, પદયાત્રા કરી એનું ફળ મળ્યું, નાની મોટી સેવા કરી એનું ફળ મળ્યું. બધાનું ફળ ભગવાન મળે તાર મળ્યું ગણાય. અને ભગવાન જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી બીજું ત્રીજું જે મળે છે એને ફળ મળ્યું કરીને આપણે જે હેરાન થઈએ છીએ ને, એ અજ્ઞાનતા છે. શું છે? ભગવાન શું કામ હશે? તો કે ભગવાન એટલે હશે કે હું બચી ગયો. આને જો આ ધૂળ ન લીધી હોત ને તો મારે એની સેવામાં રહેવું પડે, અખંડ દર્શન દેવા પડે, મૂર્તિનું અખંડ આત્મામાં મારે પ્રગટપણું રાખીને એને મારું સુખ દેવું પડે. પણ આ ધૂળમાં રાજી થઈ ગયો એટલે હું બચી ગયો. ધૂળ આપી અને ધામ ગયું. કે સાધુ સંતો થઈને આટલું બધું ભજન કરે ને ધામ પડ્યું મૂકીને ધૂળમાં રાજી થઈ જાય ને અહીં પોપડું લીધું ને અહીંયા આટલું આ મળ્યું ને અહીંયા આટલું મળ્યું ને આપણું આ મોટી સંસ્થાન, આપણા એટલા શિષ્ય ને આપણી બોલબાલાને પછી એટલો બધો એમાં અહમમત્વ થઈ જાય તે પછી કાંઈક આજ્ઞાનું બીજું ત્રીજું કાંઈ ખબર ન રહે. અને કહેવાતા હોય મોટા મોટા અને માલકર મોટા લોચા હોય ત્યારે અમને એમ થાય કે હાલું આ સંતને ભગવાન છેતરે છે, ધામ દેતા નથી, ધૂળ દે છે. અખંડ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનમાં સૂતી રાખવી અને ભગવાનની આજ્ઞામાં રહેવું, આજ્ઞા બહાર જાવું નહીં. આ મક્કમતાથી કરીએ તો આત્મા શુદ્ધ થઈ જાય અને ભગવાન ભેળો થાય. કોઈને પૂછો આપણી આયુષ કેટલી? તો કે જેટલી ભગવાનની એટલી. ભગવાન ક્યારે જન્મ્યા? એ તો જન્મ્યા જ નથી. તો પછી આત્મા? તો કે એ ક્યાં જન્મ્યો છે? તો બે છે ક્યારના? તો કે છે ત્યારના છે, આદિ અનાદિ છે.
અને બે એમનામ જ છે. પણ વાત એમ છે કે હજી આ આત્મા પોતાનો આત્મા જે સાકાર પરમાત્મા એને પામ્યો નથી, એણે ઓળખ્યા નથી, એનામાં એણે મન રાખ્યું નહીં, એણે રાજી કર્યા નહીં. જે ખરેખર આત્માનો ધણી છે, સ્વામી છે, જે ગણો તે આત્માને માટે માત્ર ને માત્ર એને વિશે બિરાજમાન એવા પરમાત્મા છે. માટે સીધે રસ્તે રહીને આત્માનું કલ્યાણ કરવું એવી મારી બે હાથ જોડીને વિનંતી છે. બીજું તો હું કહું? વાલા તારું હસતું મુખ એ જ મારું સુખ. તો હવે હું વિરમું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.